હું રશ્મિ રાજાવાડા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી ખાતે ફરજ બજાવું છું. મારું ગ્રેજ્યુએશન મેં ફિઝિયોથેરાપીમાં કરેલું હતું કે જેની અંદર મેં 2013માં ફિઝિયોથેરાપી કર્યું. એના પછી ઘણી બધી સરકારી નોકરીઓ માટે મેં તૈયારી કરી અને સૌથી પહેલાં મેં રાજકોટ કલેક્ટર તંત્રમાં રેવન્યુ ક્લર્ક તરીકે ફરજ બજાવી. એના પછી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં હું કાર્યરત હતી. એના પછી નાયબ સેક્શન અધિકારી તરીકે હું સચિવાલયમાં પણ મેં કાર્ય કરેલું છે અને હાલ 2022થી હું ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં ફરજ બજાવું છું અને હાલમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી તરીકે કાર્યરત છું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી ખાતે ફરજ બજાવું છું. છેલ્લા 4 મહિનાથી હાલમાં મોરબી ખાતે કાર્યરત છું અને મોરબીના મારા કાર્યકાળ દરમિયાન અમે એસઆઈઆરની કામગીરી જે કરેલી છે જેના થકી મતદાર યાદી છે આપણી એ એકદમ સચોટ અને નિષ્પક્ષ રીતે બનાવવાની કામગીરી જે થઈ છે અને ચૂંટણીને લગતી કામગીરીમાં આપણે ત્યાં ચૂંટણી શાખા દ્વારા જે કરવામાં આવે છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું મહિલાઓને એક સંદેશ આપવા માંગુ છું કે મહિલાઓ ધારે તે કરી શકે છે. મહિલાઓ કોઈથી ઊણી નહીં ઉતરે ક્યારેય પણ. જે પણ મનમાં જે ધારી લેશે તે કામ કરશે. હું અહીંયા સુધી પહોંચેલી છું અને મેં જે મહેનત કરેલી છે એનું મને ફળ મળેલું છે. સૌથી પહેલાં મેં પરીક્ષાની જ્યારે તૈયારી શરૂ કરી હતી ત્યારે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે હું અહીંયા સુધી પહોંચી શકીશ. પણ જેમ જેમ તૈયારી આગળ કરતી ગઈ મને આગળના રસ્તાઓ મળતા ગયા કે મારે શું કરવાનું છે. હવે અલગ અલગ જગ્યાએ સરકારી નોકરીઓ અલગ અલગ શહેરોમાં મેં કરેલી છે. એના પછી જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે હું બહેનોને એ સંદેશ આપવા માંગીશ કે મનથી ખૂબ દ્રઢતાથી તમે આગળ વધશો તો પરિણામ તમારી રાહ જોવે છે. તમે પરિણામની રાહ નથી જોતા.